ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં થશે ભાઈ, આપણે પણ મજામાં. જય માતાજી, જય દ્વારકાધીશ. તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને ભાઈ આજે છે ને આઈટમ છે જન્માષ્ટમી, એટલે કે આઈટમ છે. અને આજે છે ને અત્યારે આપણે છે ને શેળા રોકાઈ, કેમ કે આખો દી કંઈક રખડવા હોઈ જઈએ છીએ, સાંજે પાછા શેળા આવી જાય છે અને રાતે આરામ કરી અને વળી પાછા દિવસે આટા મારવા વહી જઈએ છીએ. એવું છે ભાઈ, કેમ કે 3 દિવસ સખત અમે છે ને ભાઈ રખડવા નીકળી જઈએ, કેમ કે હીરામાં અત્યારે રજા હોય એટલા માટે. બસ 3 દિવસની રજા હોય છે ને આજે છે ભાઈ આઈટમ, એટલે આજે 3જો દિવસ છે. અને અત્યારે છે ને ભાઈ શેળા હાલ બેઠા છીએ ભાઈ હાઈવેમાંથી, ગાડીની ગોડી ચડાવી અને એક પુલ છે ને ત્યાં ભાઈ બેઠો છો, જો મસ્ત મજાનો રોડ બેઠો છો. અને અત્યારમાં છે ને જવાનું છે, પહેલાં છે ને ઘરે જવાનું છે, જોકે એક શોર્ટ વિડીયો બનાવવાનો છે બાકી, તો એ બનાવવા જવાનું છે. અને પછી જવાનું છે ભાઈ આપણે એને બાવળિયાળી જવાનું છે આજે. તો ખાસ કરીને જોતા રહેજો, બાવળિયાળીનો તમને મેળો દેખાડવાનો છે. અને હા, કાજલ ગઈ છે એના મમ્મીના પપ્પાના ઘરે, એટલે ત્યાંનું પણ તમને અપડેટ થોડું ઘણું મળતું રહે. તો કન્ટિન્યુ છે ને વિડીયોમાં તમે બન્યા રહેજો, કેમ કે એક અત્યારે આપણે ફિલહાલ બાવળિયાળી જવાનું છે, તો ત્યાંનું પણ અપડેટ મળી જવાનું છે. તો તમે છે ને કન્ટિન્યુ બન્યા રહેજો, ત્યાંનો પણ મેળો બતાવીશ, તો કન્ટિન્યુ બન્યા રહીજો. ચાલો, અને ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરી લો ભાઈ. ચાલો ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ ભાઈ બાવળિયાળી બાલ અને ઠાકર દ્વારે. અંદર તો હજુ નથી કે બહાર જ છે. અને પાર્કિંગ જોઈને તમને બતાવવાનું મન થઈ ગયું કે ભાઈ પાર્કિંગ કેવડું છે. ઓછામાં ઓછું છે ને 4-4 કિલોમીટરના પાર્કિંગ રાખેલા છે અને રોડ આખા ભરચક ભર્યા છે. અને અહીંયા છે ને ઠાકર દ્વારો છે ભાઈ, જો એટલે ઠાકરની દ્વારાની બાજુમાં છે ને પાર્કિંગ તમે જોઈ શકો છો. બધી બાજુ ભાઈ પાર્કિંગ જ છે. અને આમ પણ છે ને ઓછામાં ઓછું 4 કિલોમીટરનું પાર્કિંગ કરવામાં આવ્યું છે. જે હાલ ફિલહાલ છે ને ભાઈ બધી બાજુ અત્યારે છે ને રોડે એટલું પબ્લિક છે, અને પબ્લિક થામતું પણ નથી ભાઈ. અહીંયા તો છે ને ઠાકર દોર છે, નાના ભાઈ મોટા ભાઈ બધા તમામ માણસો આવે છે. અને મેળો પણ તમને બતાવવાનો છે, તો તમે છે ને કન્ટિન્યુ બન્યા રહેજો, હજુ તમને મેળો બતાવવાનો છે. ચાલો ભાઈ ફાઇનલી છે ને હાલ ફિલહાલ આપણે આવી ગયા છીએ ને મેળાની અંદર એન્ટર થઈ ચૂક્યા છીએ. અને છે ને મસ્ત મજાનો ભાઈ મેળો ચાલુ છે. અને અત્યારે છે ને ભાઈ બહુ અતિશય ગરમી પણ છે ભાઈ. તમે જો માણસો પણ એટલું છે ભાઈ, કેમ કે માણસની પણ ગરમી હોય છે. અને બફારો પણ એટલો થાય છે, વરસાદનો થોડોક માહોલ છે. અને એને મેન બજારે આવી ગયા છે મેળામાં. જોરદાર મેળો છે ભાઈ, જોરદાર. તો અહીંયા છે ને ભાઈ ભરવાડુનો મેળો હોય છે, મોટા પાયે હોય છે. તો છે ને કન્ટિન્યુ તમે બને રહીજો, કદાચ અવડાવલે દેખાડી દઈશ તમને મેળો આખો. તમે ભાઈ જોઈ શકો છો છે ને મસ્ત મજાનો જોરદાર જામી ચૂક્યો છે મેળો. અને તમે નિહાળી શકો છો ભાઈ, મેળો બાવળિયાળીનો છે ને બહુ મોટા પાયે હોય છે, એટલા માટે કે સગડોળમાં અથવા તો રાઈટું ઘણી બધી એવી વસ્તુ છે કે જો મેળો મોટામાં મોટો મેળો છે અત્યારે બાવળિયાળીનો. તો અમે છે ને ભાઈ મેળામાં આવી ચૂક્યા છીએ અને ભાઈ જોરદાર જામી ચૂક્યો છે મેળો. અને પબ્લિક પણ કાંઈ ઘટતું નથી હજુ ભાઈ, એવું છે. તો ચાલો ભાઈ થોડો ઘણો હજુ બતાવી દેવો મેળો, બાકી તો પછી ખબર નહીં, કેમ કે ભાઈ ટ્રાફિક એવડું છે ને ગરમી પણ એવડી છે. તો મેળામાં છે ને ભાઈ જવું બહુ મુશ્કેલ છે, તો કન્ટિન્યુ બનાવી રહેજો. છે ને ભાઈ બાવળિયાળીનું તળાવ છે, અને તળાવની ફરતો મેળો ભરાય છે. તો એ તળાવ પણ તમને બતાવી દઉં છું. જો આ છે ને તળાવ છે, અને એનો આજુબાજુમાં બધે ભાઈ મેળો ભરાઈ ગયો છે. જો ભાઈ ફરતો મેળો છે ને બહુ મોટા ભાઈ છે ભાઈ. સગડોળ પણ રાઈટું છે, ઘણી બધી છે, એવો છે મોટો મેળો જમી ચૂક્યો છે. અને તડકો પણ એટલો છે, બફારો પણ એટલો થાય છે ભાઈ. તો હે ને ભાઈ આપણે જવાનું છે હવે ઘરે, થાકી ગયા ભાઈ, સ્લાટ પીધો પણ કાંઈ ગરમી પાછી વળતી નથી. અને આ હે ને હાઈવે છે ભાઈ, હાઈવે અને બાજુમાં ટપી ગયો નેશનલ આવી ગયો છે, નગર અહીંયા ટ્રાફિક બહુ જોરદાર હોય છે. અને હે ને ભાઈ મોટો મેળો થઈ ચૂક્યો છે. તો
તો ચાલો હવે કન્ટિન્યુ બને રહેજો. મોટા કરે આથી પેલા હું એનમાં બાંધી નાની થઈ ને તો પછી મારા રક્ષાબંધન પર માથા ભાઈને કીધું પૂછ્યું હજી તો અમારે થયેલું છે ક્યાં મારે લાડવા પાણી નહીં ગાયું દીધું મારા મા બાપા મારા ભાઈ જાય આઈટમ છે તે મટેકીયું ને એવું ફોડવા ગયા હતા, કાનુડો ને એવું બનાવ્યો તમારા ગામના વિયા હસવી ઘેરે. તો જો બપોરા ચડી ગયા છે અને પકોડા બનાવવા મળ્યા સરસ મજાના. જો પકોડા ને એવું બધું બને છે. અહીંયા ચટણી બનાવી નાખી છે, જો ડુંગળી ને એવું બધું કાપી નાખ્યું છે અને બધું કેવું પડ્યું ઘરમાં. તો હાલો બધા પકોડા ખાવા. છોકરાને ઓલું થાય ને પેલા ક્યાં. જય માતાજી બધાને. બપોરનું ટાણું થઈ ગયું છે અને જમવાનું થઈ ગયું છે મોડું. તો જો બધા જમવા મળ્યા છે અમારે ત્યાં આઈટમ કરવા. કા ભાઈ આઈટમ કરવાની આઈટમ. હા તો બધા બે ગયા જમવા. તો સરસ મજાના પકોડા ને જલેબી ને લાડવા ને ફાફડી ને એવું બધું છે. તો હાલો બધા બપોરા કરવા.
તો મસ્ત મજાના આવે મંદિરે ગયા કાનાનો જન્મ થઈ ગયો બહુ મજા આવી કેમ કે કીર્તન એવું બધું ઘણું બધું હતું ડીજે મટકી ફોડી કાનાનો જન્મ કર્યો કાનાને ઝુલાવ્યો જમા જોઈ બેન બધા હોઈ ગયા છે તો આજનો વિડીયો કેવો લાગ્યો એ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.